એમ તો આ જીવે કેમ કહેવાય, પણ તેડાની વાટ જોતો બેઠો છું. એટલું યાદ રાખજો, તેડું તો તમારું જોઈએ. આવા કામકાજ ચિંતા રહો તો અમને આનંદ આવે. લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણને જય શ્રી કૃષ્ણ શું કહેવા, તમને સાંભળતા કાનમાં અમૃત રેડાય છે. લ્યો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નાત પન્નાત ને આખું ગામ પેરામણી પામ્યું, પણ સગી નણંદની કુમળા જેવી દીકરી કોઈને યાદ ન આવી. હી ચી તો આઘા રહ્યા, પણ મારી છોડી ચીથું ન પામી. અરે ધૂળ પડીએ મામેરામાં ને ધૂળ પડીએ પેરામણીમાં. આ લ્યો ભાભી, જેટલું આપ્યું છે એ પાછું લઈ લો, એટલે તમને તમારા બાપને કામ લાગશે. બાપુ, 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 આટલું કર્યું તોય માથે મેળું તો રહી ગયું. એનું જ નામ વ્યવહાર દીકરી. ગમે તેટલું કરો તો એ ક્યાંક કોકને તો વાપરું પડવાનું. લોકો મેણું મારવાના છે. નંદીની દીકરી રહી ગઈ છે, એ કપડાનો કટકો મળી જાય તો એ મેળું ટળે. દીકરી, દેનારા દઈ ગયા, એ લેનારા લઈ ગયા. બાપુ, નંદી મારું કાળ જુબીન છે, કઈક કરો. ના, કાળ જશે ને કેળી રહી જશે. આટલું દીધું તો એક કાપડે દઈ દે. તારે ભંડારે ખોટ નથી. દયા કર દયાના સાગર, કૃપા કર કરુણા નિધાન. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બાબુ જો, રાધે કૃષ્ણ. સૃષ્ટિ તણો સર્જન કર્યું, જીવ જંતુને ઉપજાવ્યા ને અગનનો ગોળો રચીને નવખંડને મેં તાપ્યા. એ મચ્છનો અવતાર લઈને વેદને ઉગાવ્યા ને કચ્છના અવતાર રૂપે સમંદર વલોવ્યા. ડૂબી ગયેલી પૃથ્વીને વારા હતી ઉચકી હતી, નરસિંહ તે હરણા કશ્યપની છાતીને ચીરી હતી. વામન મટી વેરાટ જો પાતાળ બળીને ચાપ્યો, પરશુતણી પરસી કાળો કેર ત્યાં વર્તાવ્યો. એ પૂરી યવદનો હું રામ રાજા પણવનો વન ભટકતો ને કૃષ્ણ રૂપે કંસના માતા જમીન પર પટકતો. એ શાંતિ તનો સંદેશ લઈ હું બુદ્ધ રૂપે અવતર્યો. એ કળયુગ નગરંગા હું વિધ વિધ સ્વરૂપે જન્મી સ્તર્યો. મનુષ્ય હેતુ કાજ દશ અવતાર જગમાં મેં ધર્યા. એ મેં યુગે યુગે જન્મવાના કોલ જુઓ મેં કર્યા. સર્જન વિસર્જન કરું હું તો કાળનો પણ કાળ છું. છું સ્વામી હું તો આ જગતનો અને પૃથ્વીનો પ્રતિપાળ છું. બોલો